હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 10 વિષય ઇંગ્લિશ આપણે નવી બુક પ્રમાણે યુનિટ નંબર 7 કચ્છ એન્ડ દિવ્યાની જેનું મિત્રો સંપૂર્ણ ભાષાંતર પ્લસ તેની સમજૂતી જોઈશું, જે એકદમ તમને સરળ અને મસ્ત આપણે કરાવીશું, જે તમને તરત જ યાદ પણ રહી જશે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલમાં જો પ્રથમ વખત આવ્યા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને વિડીયોને લાઇક પણ. ચાલો શરૂ કરીએ. The Devs and Asur were always fighting each other. The Devs were from amongst the gods, the Asurs were demons. The Asur were powerful, capable of all kinds of weakness. Some of them were great rulers and mighty kings. મતલબ કે તેઓ અસુરો અને દેવો અને અસુરો એકબીજા સાથે હંમેશા લડતા રહેતા. દેવો ઈશ્વરમાંના હતા અને અસુરો રાક્ષસો હતા. અસુરો શક્તિશાળી હતા, દરેક પ્રકારની દુષ્ટતા આચરવા સમર્થ હતા. તેમના કેટલાક મહાન શાસક અને શક્તિશાળી રાજાઓ હતા. In their fight with the devs, the Asur had an advantage. They had on their side a great saint and teacher, Shukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. He restored to life many Asur who were killed in the battles against the Devs. મતલબ કે દેવો સાથેના યુદ્ધમાં અસુરો એક લાભ હતો. તેમના પક્ષે શુક્રાચાર્ય જેવા એક મહાન સંત અને ગુરુ હતા, જેઓ મૃત વ્યક્તિને પુનર્જીવિત કરવાનો મંત્ર અથવા જાદુઈ પ્રયોગ જાણતા હતા. દેવો સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા કેટલાક અસુરોને તેમણે પુનર્જીવિત પણ મિત્રો કર્યા હતા. The Devs did not have anybody who knew that mantra. They went to their chief advisor Brihaspati and sought his help. But Brihaspati said, I do not know the science of giving life to the dead. Only Shukracharya know it. Somebody from your side should go to him and stay with him as his student and learn to secret. મતલબ કે દેવો પાસે આ મંત્ર જાણવું હોય તેવું કોઈ હતું નહીં. તેઓ તેમના મુખ્ય સલાહકાર તો કે બૃહસ્પતિ પાસે ગયા અને તેમની મદદ માંગી. પણ બૃહસ્પતિએ કહ્યું, મૃત પામેલા અને પુનર્જીવિત કરવાની વિદ્યા હું જાણતો નથી. તેમણે ચોખ્ખી મિત્રો ના પાડી દીધી. તે માત્ર કોણ જાણે છે? તો એ શુક્રાચાર્ય જાણે છે. ઓકે, તમારામાંથી કોઈ તેમની પાસે જઈ તેમના વિદ્યાર્થી તરીકે રહી આ રહસ્ય જાણી લેવું જોઈએ. આવું કોણ કહે છે? આવું બૃહસ્પતિ કહે છે, દેવોના સલાહકાર અથવા તો ગુરુ જે આપણે કહીએ તેમ. We have nobody with us and undertake such a difficult task, but we feel that your own son Ketch would be the best choice for this purpose. આવું અઘરું કાર્ય પાડવા માટે અમારી પાસે કોઈ નથી, પણ અમને લાગે છે કે તમારો પુત્ર કચ્છ કામ માટે શ્રેષ્ઠ પસંદગી છે. તો જે મિત્રો છે તે કચ્છને પસંદ કરવામાં આવે છે આ કાર્ય કરવા માટે. Brihaspati thought for a while and said, Yes, let Kutch go. થોડી વાર વિચારીને બૃહસ્પતિએ કહ્યું, હા, કચ્છને જવા દો. The devs called Kutch and asked him if he could render them his service. They said, Go to Shukracharya and be with him as his disciple for as long as is necessary for learn the science of raising the dead. Serve him with all devotion. You may also be friendly with Divyani, his beautiful daughter, that will help you in attaining your objective. Kutch promised to do his best to fulfill his mission. He took leave of the devs and went to Shukracharya's hermitage. The great sage received him with all kindness. મતલબ કે દેવોએ કચ્છને બોલાવીને કહ્યું કે તે આ કામ માટે તેમની સેવા જે છે એ કરી શકશે અથવા તો આપી શકશે કે નહીં. તેઓએ કહ્યું, શુક્રાચાર્ય પાસે જા અને જરૂર હોય ત્યાં સુધી તેમના શિષ્ય તરીકે રહી મૃતકોને જે પુનર્જીવિત કરવાની જે વિદ્યા છે શીખી આવો. પૂરા ભક્તિભાવથી તેમની સેવા કરશે. તેમની સુંદર પુત્રી દેવ્યાની સાથે પણ મૈત્રી કરશે. તારો હેતુ સિદ્ધ કરવામાં તે મદદરૂપ થશે. તેનું આ કાર્ય સિદ્ધ કરવા માટે તે જે બનતું બધું જ કરી છૂટશે તેવું વચન કચ્છે આપ્યું. તેણે દેવોની રજા લીધી અને શુક્રાચાર્યના આશ્રમમાં પહોંચી ગયો. તેણે મહાન સંતે
તેનું ભાવપૂર્વક સ્વાગત કર્યું. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. ઓ ગ્રેટ ટીચર, સેડ કચ્છ, આઈ એમ કચ્છ, ધ સન ઓફ બૃહસ્પતિ. I want to be your student. I am eager to gain knowledge of સંજીવની વિદ્યા at your feet. હે મહાન ગુરુ, કચ્છે કહ્યું, હું બૃહસ્પતિનો પુત્ર કચ્છ છું. તમારો શિષ્ય થવા માંગુ છું. તમારા ચરણોમાં બેસીને હું સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા આતુર છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આસ્કડ શુક્રાચાર્ય. If so, what can I teach you that your father can't? Anyway, you have come to me in search of knowledge. I shall be happy to help to your in whatever way I can. મતલબ શું તું બૃહસ્પતિનો પુત્ર છે? શુક્રાચાર્ય પૂછ્યું. જો એમ જ હોય તો તારા પિતા તને ન શીખવી શકે એવું હું શીખવી શકું. જે હોય તે પણ તું મારી પાસે વિદ્યાની શોધમાં આવ્યો છે. મારાથી બની શકે તે રીતે તને મદદ કરવામાં મને આનંદ થશે. આવું મિત્રો શુક્રાચાર્ય કહે છે કચ્છને. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ્છ. અત્યારથી જ હું આપની સેવામાં હાજર છું, એવું કચ્છે કહ્યું. યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક હર, સેડ શુક્રાચાર્ય. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય bringing flowers from the jungle. You can also bring firewood for my sacrificial fire, and you can look after my cows. Take them out for grazing and bringing them back when they are fed. તારે અહીં કોઈ શ્રમ કરવાની જરૂર નથી, શુક્રાચાર્ય કહ્યું. વનમાંથી પુષ્પો લાવીને તો મને મારી પ્રાર્થનામાં મદદ કરી શકે છે. યજ્ઞ માટે તું લાકડા પણ લાવી શકે છે અને તું મારી ગાયોની સંભાળ પણ રાખી શકે છે. તેમને બહાર ચરવા લઈ જાય, તેઓ ધરાઈ જાય ત્યારે પાછી લાવવી. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન, સેડ કચ્છ. તમને સંતોષ થાય તે રીતે બધું જ કરવાનો હું પ્રયત્ન કરીશ, આવું કચ્છ કહ્યું. Thus Kech began to live with Shukracharya because of his keen devotion and good service. He won the favor of Shukracharya. Kach was young, handsome, and very intelligent, and no wonder Divyani fell in love with him at first sight. But Kach was a student, and he could not respond to her love. All the same, Kach liked her and considered her a friend. He gathered flowers and fruits for her and helped her in the household duties. Sometimes they would wander about the jungle, and at times they sang and danced together. આમ કચ્છે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કર્યું. તેની ઉગ્ર શક્તિ અને સારી સેવાના કારણે તેણે શુક્રાચાર્યનું મન જીતી લીધું. કચ્છ યુવાન, દેખાવડો અને ખૂબ જ શક્તિશાળી હતો અને તેથી દેવ્યાની પ્રથમ નજરે તેના પ્રેમમાં પડી. પણ કચ્છ તો એક વિદ્યાર્થી હતો અને તે તેના પ્રેમનો પ્રતિસાદ આપી ન શક્યો. તેમ છતાં કચ્છને તે પસંદ હતી અને તે સખી માનતો હતો. તે તેને માટે ફૂલો અને ફળો એકઠા કરતો અને તે ઘરકામમાં મદદ પણ કરતો. કેટલીક વાર તેઓ વનમાં ફરવા અને કોઈક વાર તેઓ સાથે ગીતો ગાતા અને નૃત્ય પણ કરતા. In course of time, the source found out where Kach was staying with Shukracharya. They did not want the secret of revealing deep people to be known to the devs, and therefore they decided to remove Kach from Shukracharya's hermitage for good. That could only be done by killing him. સમય જતાં કચ્છ શા માટે શુક્રાચાર્ય સાથે રહે છે તે અસુરોને ખબર પડી. મૃત વ્યક્તિને પુનર્જીવિત કરવાનું રહસ્ય દેવો જાણે જાય તેવું અસુરો ઈચ્છતા ન હતા અને તેથી તેમને કચ્છને હંમેશા માટે શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો અને તે માટે માત્ર તેની હત્યા કરવાથી જ થઈ શકે તેમ હતો. One day when Kach was taking his master's cows to the jungle, the Asur waylaid him and killed him. But they had to do away with his body. They were afraid that Shukracharya
might revive Kutch. So they cut his body into pieces and gave the pieces to wolves and jackals. એક દિવસ કચ્છ જ્યારે તેના ગુરુની ગાયો વનમાં લઈ જતો હતો ત્યારે અસુરોએ તેના પર હુમલો કરીને તેને મારી નાખ્યો. પણ તેમને ડર હતો કે કદાચ શુક્રાચાર્ય કચ્છને પુનર્જીવિત કરે, તેથી તેમણે તેના શરીરના ટુકડા કરી શિયાળો અને વરુને ખવડાવી દીધા. In the evening, Devyani was waiting for Kutch, but the cows returned home without him. Devyani was upset. She went to her father and said, સાંજે દેવ્યાની કચ્છની રાહ જોતી હતી, પણ ગાયો તો તેના કચ્છ વગર જ ઘરે પાછી ફરી. દેવ્યાની ચિંતામાં પડી. તે તેના પિતા પાસે ગઈ અને કહ્યું, The sun has set, the cows have returned home. Kutch has not come. He is either lost or dead. Oh, father, bring us back. I cannot live without him. સૂર્યાસ્ત થઈ ગયો છે. ગાયો આશ્રમમાં પાછી ફરી ગઈ છે, પણ કચ્છ નથી આવ્યો. તે માર્ગ ભૂલ્યો છે અથવા તો મૃત્યુ પામ્યો છે. પિતાજી, કચ્છને પાછો લાવો. હું તેના વિના રહી શકીશ નહીં. શુક્રાચાર્ય considered for a while as to what could have happened to Kutch. He felt that Kutch was dead and said, I shall bring him back to life. Wait a little. Then he silently said the secret mantra or magic formula. કચ્છને શું થયું હોઈ શકે તે વિશે શુક્રાચાર્ય થોડી વાર વિચાર કર્યો. તેમને લાગ્યું કે કચ્છ મૃત્યુ પામ્યો હશે અને કહ્યું, હું તેને પુનર્જીવિત કરીશ. થોડી વાર રાહ છો. પછી તેમણે મનોમન ગુપ્ત મંત્રનો અથવા જાદુઈ નુસ્ખાનો જાપ કર્યો. At once Kutch appeared before the master. When Devyani asked him why he was late, he said, The Asurs killed him, cut my body into pieces and fed the wolves and jackals with them. When the great saint, your father, summoned me, I come out of the wolves and jackals, tearing their bodies, and now I stand before you. તરત જ કચ્છ તેના ગુરુ સમક્ષ હાજર થયો. જ્યારે દેવ્યાનીએ તેને મોડા આવવાનું કારણ પૂછ્યું, તેણે કહ્યું, અસુરોએ મને મારી નાખ્યો, મારા શરીરના ટુકડા કર્યા અને શિયાળો અને વરુઓને ખવડાવી દીધા. જ્યારે મહાન સંત તારા પિતાએ મને બોલાવ્યો, હું શિયાળો અને વરુઓના શરીર ચીરીને બહાર આવ્યો અને હું તારી સામે ઊભો છું. Kutch continued to live with Shukracharya and Devyani, but the Asurs did not keep quiet. One day Kutch was in the jungle collecting flowers when the Asurs caught him. They killed him and grinding his body into paste, they mixed it with the waters of the ocean. કચ્છે શુક્રાચાર્ય અને દિવ્યાની સાથે રહેવાનું ચાલુ રાખ્યું, પણ અસુરો શાંત રહ્યા નહીં. એક દિવસ કચ્છ વનમાંથી પુષ્પો એકઠા કરી રહ્યો હતો, ત્યારે અસુરોએ તેને પકડ્યો. તેમણે તેને મારી નાખ્યો અને તેના શરીરને પીંસીને છૂંદી નાખી તેને સમુદ્રના પાણીમાં ભેળવી દીધું. Devyani was again in despair when Kutch did not return from the jungle. કચ્છ વનમાંથી પાછો ફર્યો નહીં, ત્યારે દેવ્યાની ફરીથી નિરાશ થઈ ગઈ. She told her father that she would not wish to live unless Kutch was brought back. Again Shukracharya with his magic spell brought Kutch back. તેણે તેના પિતાને કહ્યું કે કચ્છને પાછો લાવવામાં ન આવે તો તેના જીવવાની ઈચ્છા ન હતી. ફરી એકવાર શુક્રાચાર્યએ તેમના જાદુઈ મંત્રથી કચ્છને પુનર્જીવિત કર્યો. The Asurs were disappointed at their failures. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. અસુરોએ તેમની નિષ્ફળતાથી ખૂબ નિરાશ થયા. તેમણે કચ્છનો નિકાલ કરવાની એક એવી યોજના ઘડી કે શુક્રાચાર્ય તેને કદી પણ પુનર્જીવિત ન કરી શકે. Asurs Kutch the third time, they killed him and burnt his body. They collected the Asurs and mixed the ash with the divine wine Somras. The Shukracharya drank. ત્રીજી વાર અસુરોએ કચ્છને પકડ્યો. તેમણે તેને મારી નાખ્યો અને તેનું શરીર બાળી નાખ્યું. તેની રાખ એકઠી કરી શુક્રાચાર્ય પિતા તે સોમરસમાં ભેળવી દીધી. When Kutch was missing again, Devyani said to her father, Father, Kutch went out to
gather firewood, but he has not come back. Survey he is lost or dead. ફરીવાર કચ્છને પાછો ફર્યો નહીં ત્યારે દેવ્યાનીએ તેના પિતાને કહ્યું, પિતાજી, કચ્છ લાકડા લેવા ગયો હતો પણ હજી પાછો આવ્યો નથી. નક્કી એ માર્ગ ભૂલ્યો અથવા મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય meditated for a while and said, yes, Kach is dead and now it is difficult for me to bring him back to life. I am helpless now. થોડી વાર ધ્યાન ધર્યું અને કહ્યું, હા, કચ્છ મૃત્યુ પામ્યો છે અને હવે તે પુનર્જીવિત કરવો મારા માટે કઠિન છે. હું લાચાર છું. Whenever I bring him back to life, he is slain again. O Divyani, do not grieve, do not cry. You should not distress yourself for a mortal. Gods are aware of your beauty, and even them I propose to you. જ્યારે જ્યારે હું તેને પુનર્જીવિત કરું છું ત્યારે તેને ફરીથી મારી નાખવામાં આવે છે. એ દિવ્યની દુઃખી ન થા, રડ નહીં. એક માણસ તારા માટે તારે આટલા દુઃખી થવું ન જોઈએ. દેવો તારા સૌંદર્યથી પરિચિત છે. તેમનામાંથી કોઈ પણ તારો હાથ માંગશે. But Divyani said, how can I not grieve for the death of the one whom I love? He was handsome, he was great, and he was young. No god will be like him. I will strive myself to death and follow him. પણ દેવ્યાનીએ કહ્યું, જેને હું પ્રેમ કરું છું તેના મૃત્યુ પર હું દુઃખી કેમ ન થાઉં? તે દેખાવડો હતો, તે મહાન હતો અને યુવાન હતો. કોઈ પણ દેવ તેના જેવું ન હોઈ શકે. હું આમરણાંત ઉપવાસ કરી તેની પાછળ રહીશ. Shukracharya was sorry for his daughter and angry with the Asurs who slave disciple under his care. Devyani's request began summoning Kach back from death. શુક્રાચાર્ય પોતાની પુત્રી માટે દુઃખી થયા અને પોતાના આશ્રિત શિષ્યને મારનાર અસુર પર ક્રોધ કર્યો. દિવ્યાની વિનંતીથી તેમણે કચ્છને મૃત્યુમાંથી પાછો બોલાવવાનું શરૂ કર્યું. Kach answered in low voice from his stomach, I am Kach, he said. શુક્રાચાર્યના પેટમાંથી કચ્છે ધીમા અવાજે ઉત્તર આપ્યો, હું કચ્છ છું, તેમણે કહ્યું. I was killed by the Asurs who burnt my body and mixed the ashes with the divine wine that you have drank. Be gentle to me, O my master. Consider me as your son, as I am now part of you. અસુરોએ મને મારી નાખી મારું શરીર બાળ્યું અને તેની રાખ તમે પીધેલા સોમરસમાં ભેળવી દીધી. હે ગુરુ, મારા પર કૃપા કરો. હવે હું તમારો અંશ બની ગયો હોવાથી મને તમારો પુત્ર માનો. તો શુક્રાચાર્ય said to Divyani, what can I do now? Kach is within me. Either I live or Kach lives. Both of us cannot exist together hereafter. પછી શુક્રાચાર્ય દેવયાનીને કહ્યું, હવે હું શું કરી શકું? કચ્છ મારી અંદર છે. હું જીવું અથવા તો કચ્છ જીવે. હવે પછી અમે બંને સાથે જીવી શકીએ નહીં. If Kach dies, said Divyani, I will not live, and if you die, I also die. દિવ્યાને કહ્યું, જો કચ્છ મૃત્યુ પામશે તો હું જીવીશ નહીં, અને જો તમે મૃત્યુ પામશે તો હું પણ મૃત્યુ પામીશ. Shukracharya was in the fix. He said to Kach, victory is yours. Since Divyani looks on you with such kindness, receive from me the magic mantra or the secret of bringing back the dead of life. When you come out of me, try the mantra on my body. શુક્રાચાર્ય ધર્મ સંકટમાં ફસાયા. તેમણે કચ્છને કહ્યું, તારો વિજય થયો. દેવ્યાની તારી પ્રત્યે આટલી ક્ષમતા રાખે છે તો તું મારી પાસેથી તે જાદુઈ મંત્ર અથવા મૃતકોને પુનર્જીવિત કરવાનું રહસ્ય જાણી લે. જ્યારે તું મારામાંથી બહાર આવે ત્યારે તે મંત્રનો મારા શરીર પર પ્રયોગ કરજે. The Shukracharya thought Kach the secret mantra and asked him to come out of his stomach. Kach appeared in all his brilliance and saw his teacher lying dead. He immediately revived him with his newly learned mantra. પછી શુક્રાચાર્ય કચ્છને તે ગુપ્ત મંત્ર શીખવાડ્યો
અને પોતાના પેટમાંથી બહાર આવવાનું કહ્યું. કચ્છ તેના સંપૂર્ણ તેજ સાથે બહાર આવ્યો અને પોતાના ગુરુને મૃત અવસ્થામાં જોયા. તેણે તરત જ નવા શીખેલા મંત્રથી તેમને પુનર્જીવિત કર્યા. કચ્છ then paid homage to him, calling him father as he was newborn out of him. કચ્છ શુક્રાચાર્યનો નવો જન્મ મળ્યો હોવાથી તેણે તેમને પિતા તરીકે સંબોધન કરી તેમને અંજલિ આપી. Kutch stayed for some more time and then sought the blessing of his master to return home. કચ્છ થોડો વધારે સમય ત્યાં રોકાયો અને પછી ઘરે જવા માટે તેના ગુરુના આશીર્વાદ માંગ્યા. Shukracharya gave Kutch permission to leave, but Devyani, seeing him about to depart, said to him, "Don't go away. You know how I have loved you from the time you were a student. Now that you have completed your studies, it is time you should return my love and marry me." શુક્રાચાર્યએ કચ્છને જવાની રજા આપી, પણ તેણે જતા જોઈ દિવ્યાને કહ્યું, "તમે જશો નહીં. તમે જાણો છો કે તમે શિષ્ય હતા ત્યારથી મેં તમને કેટલો પ્રેમ કર્યો છે. હવે જ્યારે તમે તમારો અભ્યાસ પૂર્ણ કર્યો છે તો મારા પ્રેમના બદલામાં મારી સાથે લગ્ન કરવાનો સમય આવી ગયો છે." Kutch said, "I respect you very much. You are dearer than life to me, but you are my sister. Both of us came out of your father. All my love for you is brother's love for a sister." કચ્છ કહ્યું, "હું તમારો ખૂબ સન્માન કરું છું. તમે મારા માટે પ્રાણથી પણ પ્રિય છો, પણ તમે મારી બહેન છો. આપણે બંને તમારા પિતાનો અંશ છીએ. તમારા માટેનો મારો પ્રેમ એ એક બહેન માટેનો ભાઈનો પ્રેમ છે." "You are great and I love you," said Devyani. "Remember, my love for you saved you from death 3 times. Why did I do that if not for love? Don't disturb me. Accept me as your wife." તમે મહાન છો અને હું તમને પ્રેમ કરું છું. દેવ્યાનીએ કહ્યું, "યાદ કરો, તમારા માટેના મારા પ્રેમ તમને 3 વાર મૃત્યુમાંથી બચાવ્યા છે. પ્રેમ માટે નહીં તો મેં શા માટે કર્યું? મારો ત્યાગ ન કરો. મને તમારી પત્ની તરીકે સ્વીકારો." "It is a sin if I agree to do what you say," said Kutch. "We have spent happy days together as sister and brother. Let us continue that relationship. I can assure you that I cannot be tempted into sinning." તમે જે કહો છો તે પ્રમાણે કરવા હું સંમત થાઉં છું તો એ પાપ છે. કચ્છે કહ્યું, "આપણે ભાઈ બહેન તરીકે સુખદ સમય સાથે વિતાવ્યો છે. આપણે સંબંધ ચાલુ રાખીએ. હું તમને ખાતરી આપું છું કે પાપમાં પડવાનું પ્રલોભન હું ન કરી શકું." Devyani was so disappointed that she was angry and crushed him. દિવ્યાની એટલે બધી નિરાશ થઈ ગઈ કે તેણે ક્રોધિત થઈને તેને શાપ આપ્યો, "તમે મારો વિશ્વાસઘાત કર્યો હોવાથી તમે જે શીખ્યા છો તેનો તમે ઉપયોગ નહીં કરી શકો." એટલે કે જે વિદ્યા શીખ્યા છે તે ક્યાંય પણ તેનો ઉપયોગ નહીં કરી શકે. "Since you have betrayed my trust, what you have learned you will not be able to practice," Kutch said. "I refuse only because you are my sister. I don't deserve your curse. You have done that because of your patience. You said that what I have learned shall be useless, but I shall impart it to some else and make it useful." કચ્છે કહ્યું, "મેં તમને નકાર આપ્યો કારણ કે તમે મારા બહેન છો. હું તમારા શાપને પાત્ર નથી. તમારા ઉત્કટ પ્રેમને કારણે આ હું કર્યું છે. તમે કહ્યું કે હું જે શીખ્યો છું તેનો નિરુપયોગી થશે, પણ હું તે અન્ય કોઈને શીખવાડીશ ને તેનો ઉપયોગી બનાવીશ." In spite of Devyani's pleading, Kutch had to leave. દિવ્યાની આજીજી થતાં કચ્છને જવાનું જ હતું. Kutch was received by the Devs with great honor and was greeted by Lord Indra himself. દેવોએ ખૂબ માનપૂર્વક કચ્છને આવકાર્યો અને સ્વયં ઇન્દ્રએ તેનું અભિવાદન કર્યું. મિત્રો, આ જે છે સ્ટોરી છે એ રિયલી છે અને તે આપણા મહાભારતમાંથી લેવામાં આવી છે. તો આ સાથે આપણું સંપૂર્ણ મિત્રો જે છે અહીં યુનિટનું સરસ મજાનું ભાષાંતર પૂર્ણ થાય છે.
આગળના પાઠનું અને અન્ય વિષયના પણ આપણે ઉપલબ્ધ છે, જેની લિંક પણ હું આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઉપરાંત મિત્રો આની છે વોકેબ્યુલરી છે, કોમ્પ્રિહેન્શન છે, રાઇટિંગ સેક્શન છે, તેનું તમામનું સોલ્યુશન ઉપલબ્ધ છે. એની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે એ પણ જોઈ શકો છો. અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો. અને મિત્રો વિડીયોને લાઇક કરવાની બાકી હોય તો વિડીયોને લાઇક પણ કરી દેશો.